જી ખાસ કરીને ગઈકાલનું જે ક્લોઝિંગ આપણને જોવા મળ્યું હતું, જે રેઝિસ્ટન્સનું નિયર ટર્મ 25,200નું એની ઉપર નિફ્ટી બંધ થયો હતો, એટલે ત્યાંથી એક ફોલોઅપ મૂવ આવવાની અપેક્ષા હતી. એની જગ્યાએ આજે જે આપણને પરિણામો આવતા દેખાયા એને પગલે આજે ખાસો એવો ઘટાડો આપણે બજારની અંદર દેખાયો અને આજના દિવસે જુઓ નિફ્ટી ઓલમોસ્ટ લગભગ 150 પોઈન્ટ ઘટીને 25,062 પર બંધ થતું જોવા મળ્યું છે. સેન્સેક્સમાં પણ લગભગ 550 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો અને નિફ્ટી બેંક આજે 150 પોઈન્ટ જેટલું ઘટ્યું છે, પરંતુ 57,000ના લેવલ છે એ જાળવી રાખ્યા છે. બીજી તરફ મિડ કેપ અને સ્મોલ કેપ આ બંને જગ્યા પર આપણને એક સારા ઘટાડા તરફી કારોબાર જોવા મળ્યો. લગભગ 1.25% જેટલું આપણને મિડ કેપ ઘટ્યું અને સ્મોલ કેપની અંદર પણ એક 0.5% ઘટાડો ખાસ કરીને આવતો દેખાયો. હવે જો તમે સ્ટોક સેક્ટરની વાત કરશો તો ખાસ કરીને આજના દિવસે તમને આઈટી છે, એફએમસીજી છે, આ બધા સેક્ટર થોડા વધારે પડતા દબાણની અંદર જોવા મળ્યા. જે પ્રકારે સ્ટોકના રિએક્શન આવ્યા, પરંતુ સામે પક્ષે તમને પીએસયુ બેંકની અંદર એક સારી તેજી જોવા મળી. તો ઓટો સેક્ટર આજે થોડું ઘણું પોઝિટિવ રહેતું જોવા મળ્યું છે. એટલે આ બધા સેક્ટર આજના દિવસે ખાસ કરીને ફોકસમાં રહ્યા. જે સ્ટોક્સની વાત કરી લઈએ તો નિફ્ટીના ફ્રન્ટ પરથી આજે તમને નેસ્લેની અંદર પરિણામો આવ્યા. પરિણામો સારા હતા, પરંતુ કમેન્ટ્રી થોડીક નબળી હતી, જેને લઈને આજે સ્ટોકમાં લગભગ 5-5.5%નો ઘટાડો આવ્યો. આ ઉપરાંત તમને ટ્રેન્ડની અંદર ઘટાડો જોવા મળ્યો. શ્રીરામ ફાઇનાન્સ અને ટેક મહિન્દ્રા જેવા સ્ટોક હતા કે જ્યાં આગળ તમને દબાણ જોવા મળ્યું, પરંતુ જ્યાં તેજી આવી ઇટરનલનું કાઉન્ટર મહત્વનું હતું. છેલ્લા ઘણા દિવસથી આ કાઉન્ટરની અંદર તેજી છે, આજે પણ તે યથાવત જોવા મળી. આ ઉપરાંત ઓટો સ્ટોક્સમાંથી ટાટા મોટર્સ એક સારી તેજીમાં દેખાયો. ડોક્ટર રેડ્ડીઝ પરિણામ બાદ સારો એવો વધતો દેખાયો અને છેલ્લે ગ્રાસિમની અંદર પણ આપણને એક તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો. પરંતુ મિડકેપના ફ્રન્ટ પરથી જાંગડી આપણને ઘટાડો આવતો જોવા મળ્યો. એમાં કોફોર્જ અને પર્સિસ્ટન્ટ સિસ્ટમ હતા, બંનેના પરિણામ સારા હતા, પરંતુ સ્ટોકમાં આજે પ્રોફિટ બુકિંગ આવ્યું. પ્રેસ્ટીજ અને એસીસી જેવા કાઉન્ટર પણ આજે ઘટાડા તરફી રહ્યા. એસીસીમાં જે પરિણામ આવ્યા હતા માર્કેટ દરમિયાન, ત્યારબાદ ઘટાડો આવ્યો. આ ઉપરાંત ઇન્ડિયન બેંક પરિણામ બાદ લગભગ 4.5% જેટલું વધીને બંધ થયું. તો પેટીએમ, સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝ, ઓરેકલ ફાઇનાન્સ જેવા સ્ટોક હતા કે જ્યાં આગળ તેજી જોવા મળી. હવે આપણે અત્યારે ફરી પાછી એ જ માર્કેટની રેન્જમાં આવી ગયા છીએ, 24,900થી લઈને 25,200 વાળી. એટલે કદાચ બજાર અત્યારે જ્યાં સુધી આ રેન્જની ઉપર કોઈ ડિસાઇસિવ બ્રેકઆઉટ ન આપે ત્યાં સુધી આ રેન્જમાં જ રહે એવી એક અપેક્ષા અત્યારે બની રહી છે.